નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલી મત વિસ્તારમાં આવેલા સરકારી પુલોના નિર્માણ અને તેની નબળી ગુણવત્તાનો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. સાવલી ઉદલપુર રોડ પર આવેલા પુલોની ખરાબ હાલત અંગે અગાઉ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરનારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ મામલે ફરી એકવાર આક્રમક પ્રતિક્રિયા આપી છે. સાવલીના પ્રથમપુરા અને શિહોરા નજીકથી પસાર થતી કરડ તેમજ મેસરી નદી પર બનેલા પુલોની કામગીરીને લઈને સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોમાં લાંબા સમયથી ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ માર્ગ પરથી દિવસ રાત કવોરી અને રેતીના ઓવરલોડ ભારે વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે પુલની સુરક્ષાને લઈને સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે. અગાઉ આ જ પુલ નજીકની સંરક્ષણ દિવાલ એટલે કે પ્રોટેક્શન વોલ અચાનક ધરાશયી થવાના કારણે એક નિર્દોષ સ્થાનિક યુવકનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના બાદ તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને આ ઘટના બાદ જાગૃત ધારાસભ્ય કેતન ઇનામદારે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને પુલોની તટસ્થ તપાસ કરાવવાની માંગ કરી હતી. તંત્રે ઉતાવળે સમારકામ તો શરૂ કર્યું, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી આ કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાના ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપો કર્યા છે. સાવલી ટીંબા રોડ પર જે અત્યારે 4 લેનનું કામ ચાલી રહ્યું છે અને સાથે સાથે બે બ્રિજ, જે બ્રિજ આપણે જોયો પણ છે કે ભાઈ કયા કારણોસર બ્રિજની અંદર સળિયા દેખાતા થયા. ત્યારબાદ વિભાગને અને તેમજ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે ઇમિડિયેટ એનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે. પણ આજની તારીખમાં પણ એ પ્રશ્ન ઉભો છે કે ભાઈ સમારકામ માત્ર આજની વાતને માત્ર થાંત પીછોડો કરવા માટે તો નથી થયું. એટલે હજુ પણ ખૂબ ગંભીરતાથી આ વાતને લઈને મેં વિજિલન્સની તપાસ પણ માંગી છે અને ડિપાર્ટમેન્ટની તપાસનો આદેશ પણ થયો છે. મને પત્ર મળ્યો નથી, પણ આદેશ પણ થયો છે એવું મને જાણવામાં આવ્યું છે. તે છતાં પણ હજુ પણ અને જો ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોની અંદર જે પણ જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર છે એનું પરિણામ ભોગવશે. કારણ કે મને હજુ પણ એવો શક છે કે આજની મિનિટના 2 સેકન્ડે જ્યારે આ કામ હમણાં જે એમનું ઉપરનું જે લેયર મારવામાં આવ્યું છે, આ કરવામાં આવ્યું છે, જો હમણાં કદાચ હાલ પૂરતું હોય તો વસ્તુ અલગ છે, પણ એમાં આગામી દિવસની અંદર વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સાથે બ્રિજ પાછો ઉભો કરવાની જવાબદારી ડિપાર્ટમેન્ટની અને કોન્ટ્રાક્ટરની છે. જો કોઈ પણ નુકસાન થશે, કોઈ જાનહાની થશે, એની જવાબદારી એમની રહેશે. આવનારા દિવસોની અંદર એની તપાસ પણ થશે અને તપાસમાં જે જવાબદાર હશે એની પણ પગલાં ભરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.